हेलो मित्रों, वीडियो में तमाરું સ્વાગત છે। ગુજરાતમાં ધીમે ધીમે વરસાદી માહોલ ઓછો થઈ રહ્યો છે। હવામાન નિષ્ણાતો દ્વારા પણ વરાપની આગાહીઓ કરવામાં આવી રહી છે, પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે। ત્યારે આજે રાત્રે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। જી હા મિત્રો, આજે રાત્રે ખાસ દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે। આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લાઓના અમુક સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લામાં વરસાદની શક્યતા છે, સાથે મધ્ય ગુજરાતમાં અમુક જિલ્લામાં પણ વરસાદની શક્યતા રહેલી છે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને અમુક વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે। જી હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।